નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યભરની શાળાઓમાં વેકેશન લગભગ પડી ગયા છે અને સીબીએસઈ બોર્ડ પ્રમાણે જે શાળાઓના કોર્સ ચાલે છે એ ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ હાલમાં નવા સત્ર શરૂ થઈ ગયા છે. ત્યારબાદ એમને વેકેશન આપવામાં આવશે. અઠવાડિયા 15 દિવસની અંદર એમને ફરી વખત વેકેશન આપવામાં આવશે અને 1 થી 1.5 મહિનાનું ઉનાળુ વેકેશન રહેશે. આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલાક શાળા સંચાલકો કે જે પોતાના વિદ્યાર્થીઓ માટે બસ કે વાનનો વ્યવસ્થા કરી આપે છે એ લોકો, ઉપરાંત ખાનગી ઓટો રિક્ષાવાળા, સ્કૂલ ઓટોવાળા અને વાનવાળા, આ બધા જ લોકો વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સેવા આપ્યા વગર સ્કૂલ વાન ફીના નામે આખા મહિનાનું કે 1.5 મહિનાનું ભાડું વસૂલ કરે છે. એટલે કે 10 મહિના શૈક્ષણિક સત્ર ચાલે છે. બંને સત્રમાં થઈને 10 મહિનાનો અભ્યાસ હોય છે. 10 મહિના સુધી બાળકો શાળા ઉપર આવે છે અને એ લોકો બધાના વાલીઓને 12 મહિનાની ફી ભરવી પડે છે વાહનની, જે ખરેખર અન્યાય છે, એક પ્રકારે લૂંટ છે. જેની સામે હવે ગુજરાતમાં અવાજ ઉઠ્યો છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ એવું નિવેદન આપ્યું છે કે એના માટેની ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવશે. હજુ સુધી આ મુદ્દે કોઈ પણ સરકારની નીતિ હતી નહીં. એટલે કે અત્યાર સુધી વાલીઓ લૂંટાતા રહ્યા અને 10 મહિનાની સેવાની સામે 12 મહિનાની ફી ચૂકવતા રહ્યા. હવે સરકારના મંત્રીશ્રી હજી એવું નિવેદન આપે છે કે નીતિ ઘડવામાં આવશે. ત્યાં સુધીમાં આ વર્ષની તો વાન ફી લોકોએ આપી જ દેવી પડશે. અને મોટાભાગની શાળાઓની અંદર કે મોટાભાગના જે આવા કેમ્પસ છે, શૈક્ષણિક સંકુલો છે, એની અંદર 6 મહિનાની એડવાન્સ વાન ફી લઈ લેવામાં આવતી હોય છે મોટા ભાગે. પછી તમારું બાળક સ્કૂલે જાય કે ન જાય, પરંતુ તમારી પાસેથી એ પૈસા પહેલા ખંખેરી લેવામાં આવે છે. એટલે વેકેશનની સ્કૂલ ફી ની સાથે સાથે વેકેશનની વાન ફી પણ લઈ લેવામાં આવે છે, જે અન્યાય છે. વાલીઓના ખિસ્સા ઉપર પડતો વધારાનો બોજ છે. જ્યારે તમે સર્વિસ જ નથી લેતા ત્યારે એની ફી કઈ રીતે ચૂકવવાની? આ પ્રશ્ને વાલીઓએ પણ જાગૃત બનવાની જરૂર છે. રાજ્યભરના વાલી મંડળોએ પણ આ બાબતમાં ચર્ચા વિચારણા કરવી જોઈએ, વિચાર વિમર્શ કરવો જોઈએ અને સરકાર પાસે એની ડિમાન્ડ પણ કરવી જોઈએ કે જેનાથી મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના હજારો વાલીઓ છે, લાખો વાલીઓ છે, એ લોકોને આની નીતિનો બેનિફિટ મળે. અમારો પ્રયાસ માત્ર એટલો છે કે આ અંગે જાગૃતિ આવવી જોઈએ વાલીઓની અંદર. વાલીઓ સજાગ બને, એ લોકો પોતાના બાળકને લઈ જતા વાનવાળાની સાથે આ મુદ્દે ચર્ચા કરે અને શાળાના સંચાલકો પાસે પણ ચર્ચા કરે અને ડિમાન્ડ કરે કે ભાઈ અમે આ 2 મહિનાની ફી તમને શા માટે આપીએ? જ્યારે અમારું બાળક શાળામાં ભણવા માટે નથી આવતું તો એની ફી શા માટે હોઈ શકે? પરંતુ 6 મહિના એડવાન્સ પૈસા લઈ લેતા આ શાળા સંચાલકો અને વાન સંચાલકો સામે કોઈ ચોક્કસ નીતિ નક્કી થવી જોઈએ અને વાલીઓ પર પડતો આ બોજ જે છે એને હળવો કરી શકાય. શાળાઓની અંદર ઘણા બધા એવા સેગમેન્ટ આ લોકોએ રાખ્યા છે, ઘણા બધા ખાના એવા રાખ્યા છે કે જેની અંદર એ લોકો લૂંટ ચલાવે છે, રીતસર કસાઈની જેમ ગળા ઉપર છરા ફેરવે છે અને પૈસા લૂંટી લે છે. એની સામે લોકોમાં જાગૃતિ આવવી જોઈએ. કેટલીક શાળાઓ પોતાની જ સ્કૂલમાંથી જે પુસ્તકો લેવા અથવા તો પોતાના સૂચવેલા જે કોઈ ડ્રેસ સપ્લાયર હોય, ડ્રેસ મટીરિયલ સપ્લાયર હોય, ત્યાંથી જ આપણે કાપડ લેવું અથવા તો તૈયાર કપડાં લેવા એવો પણ આગ્રહ રાખે છે. પુસ્તકો પણ ચોક્કસ બુક વિક્રેતા પાસેથી જ લેવા એવો પણ આગ્રહ રાખે છે. નોટબુકો પણ તમારે અહીંયાથી જ લેવાની એવો પણ આગ્રહ રાખે છે. એ બધા જ આગ્રહની પાછળનું કારણ એવું હોય છે કે એની પાછળ એ લોકોનું 20 થી 30% કમિશન હોય છે, જે જગ જાહેર વાત છે કે પાછલે બારને એ લોકોને એ કમિશન મળતા હોય છે. એ મુદ્દો તો છે જ. એની સાથે સાથે આ પણ એક મુદ્દો છે કે જ્યારે બાળકો શાળાએ નથી જતા ત્યારે પણ એમની ફી શા માટે ચૂકવવાની? વાન ફીના નામે તમે જે પૈસા ઉઘરાવો છો એ શા માટે લેવાના? એ ગેરકાયદેસરના છે, અણહકના છે. અણહકના રૂપિયા લઈને ક્યાં જશો તમે? વાલીઓના ગળા લૂછીને એને સર્વિસ આપ્યા વગર તમે એની પાસેથી પૈસા પડાવો છો. મંત્રીએ કહ્યું છે હજી એની નીતિ બનશે, નીતિ નક્કી થશે, નીતિનું નિર્ધારણ થશે, ત્યાર પછી એનું પાલન થશે. ત્યાં સુધીમાં તો બધા જ વાલીઓ, મોટાભાગના વાલીઓએ
આ ફી ભરી દીધી હશે અને એ ભરેલી ફી ક્યારેય પરત મળવાની નથી એમને. તો લોકોએ જ જાગૃત બની અને આ મામલે આગળ આવવું પડશે. શહેર કે રાજ્યના વાલી મંડળોએ પણ આ બાબતમાં વિચારવા જેવું છે કે કઈ રીતે આ લોકો લઈ શકે. વાલી મંડળો આપણે ત્યાં સજાગ નથી, સતર્ક નથી અને કામ કરતા નથી. એની સામે આ લોકો સંગઠિત થઈ અને તમારા ખિસ્સા કાપી રહ્યા છે. તમે લોકો જાગૃત બનો, સંગઠિત બનો. હું કહું છું 100 રૂપિયા કે 1000 રૂપિયા કેમ નથી, પરંતુ અણહકના શા માટે તમે આપો છો? મફતના પૈસા શા માટે આપો છો? આખા રાજ્યની વાત કરીએ તો લાખો કરોડો રૂપિયામાં આ રકમ જઈ શકે છે. તો એની સામે હવે જાગૃત થવાની જરૂર છે. સરકારના કાને વાત ગઈ છે, સરકાર નીતિ નક્કી કરશે, સરકાર અમલ કરશે, ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ જશે. એ પહેલા લોકો સજાગ બને, લોકો જાગૃત બને. તમારા વાનવાળા કે તમારી સ્કૂલ વાનની સર્વિસ આપનારા લોકોને તમે પ્રશ્ન પૂછો. એ લોકોને પૂછો કે આ પૈસા અમારે શાના ભરવાના? અમારું બાળક જ્યારે શાળાએ નથી જતું ત્યારે એની ફી કઈ રીતે હોઈ શકે? જાગૃત બની અને તમે આગળ આવશો તો આ પ્રશ્નનું નિરાકરણ સરળતાથી આવશે. આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પણ આ બાબતે રજૂઆત કરો, સુરતના વાલીઓ અને રાજ્યભરના વાલીઓ એમની સમય લઈને લોકોની સામે પણ રજૂઆત કરો. તમામ સ્તરે રજૂઆતો કરશો ત્યાર પછી જ પરિણામ મળશે. અને સરકારે તો એટલું, મંત્રીએ તો, કુબેર ડિંડોરે તો એટલું જાહેર કર્યું છે કે આની નીતિ બનાવવામાં આવશે. એ નીતિ બનાવવામાં પણ તમને ઇન્વોલ્વ કરવામાં આવે, વાલી મંડળોને ઇન્વોલ્વ કરવામાં આવે, એમના સૂચનો લેવામાં આવે ધ્યાન પર, શાળા સંચાલકોના સૂચનો ધ્યાન પર લેવામાં આવે. અને સાથે સાથે સ્કૂલ વાનની સર્વિસ પૂરી પાડતા જે લોકો છે, એના જે સંગઠનો છે, એનો પણ સૂચનો ધ્યાનમાં લેવામાં આવે. સામૂહિક રીતે બધાના સૂચનો ધ્યાનમાં લઈ અને એક ચોક્કસ નીતિ નિર્ધાર કરવામાં આવે તો 100% આ મામલે વાલીઓને ન્યાય મળી શકે એમ છે અને એમના ખિસ્સા હળવા થતા અટકી શકે એમ છે. આ મામલે હોટલાઇન ન્યૂઝ આ વાલી મિત્રોની સાથે છે અને આ મામલે જાગૃતિ લાવવા માટે અમારાથી થતા અમે તમામ પ્રયત્ન કરીશું અને તમને સાથ સહકાર આપીશું. તમારા રૂપિયા બાળકોની કેળવણીના માટે વપરાય, એ યોગ્ય જગ્યાએ વપરાય છે, એની સામે કોઈ વાંધો નથી. પરંતુ બાળકો કે તમે જે સર્વિસ નથી લેતા એના રૂપિયા ચૂકવો છો એ અયોગ્ય છે અને આપણો પ્રયાસ માત્ર ને માત્ર એ જાગૃતિ લાવવાનો છે. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.